મિત્રો હાલ આપણે આવી ગયા છે અણઘડ ધામ। અહીંયામાં મસાણી માતાજીનું મંદિર આવેલું છે। આપણે જઈશું અને માતાજીના દર્શન કરીશું। આ મંદિરની વાત કરીએ તો વડોદરાથી આશરે 17 કિલોમીટર થાય અને જો તમે આણંદ વાસદ તરફથી આવશો તો 11 કિલોમીટર થશે। તો આપણે જઈશું અને માતાજીના દર્શન કરીશું। તો મિત્રો તમે ચેનલ ઉપર નવા હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, જેથી તમને આવા નવા સ્થળોના વિડીયો જોવા મળે। તો ચાલો હવે આપણે જઈએ અને માતાજીના દર્શન કરીએ। મિત્રો અહીંયા પાર્કિંગની વાત કરીએ તો અહીંયા પાર્કિંગનો કોઈ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી। તો અહીંયા તમે તમારી વ્હીકલ પાર્કિંગ કરી શકો છો। અહીંયા કોઈ પણ જાતનો પાર્કિંગનો ચાર્જ લેવામાં આવતો નથી। મિત્રો તમને મંદિરના બહારની ભાગમાં તમને નાના સ્ટોલ જોવા મળશે। તો તમે અહીંયાથી શ્રીફળ, ચુંદડી, અગરબત્તી પણ માતાજીને ચડાવવા માટે તમે અહીંયાથી ખરીદી શકો છો। મિત્રો આ મંદિર ઉપરના ભાગમાં બનાવેલું છે અને આ મંદિર આશરે 25 વર્ષ જૂનું છે। અહીંયા પણ તમારી માનતા પૂરી કરી શકો છો। અહીંયા બાજુમાં મંદિર છે। અહીંયા માં ખોડિયાર માતાજીનું મંદિર, મહીસાગર માતાજીનું મંદિર અને ચામુંડા માતાજીનું મંદિર આવેલું છે। એ માતાજીના તમે દર્શન કરી શકો છો। હવે આપણે જઈ રહ્યા છીએ મહીસાગર નદી તરફ। ત્યાં આગળ જઈને પણ આપણે માતાજીના દર્શન કરીશું। મિત્રો હાલ આપણે આવી ગયા છે મહીસાગર નદીની અંદર। જે આપણે ત્યાં આગળ ઉપર માતાજીના દર્શન કર્યા એ આશરે 25 વર્ષ જૂનું મંદિર છે। જે તમે મારી જે પાછળ જે જોઈ રહ્યા છો આ મુખ્ય મંદિર છે એ આશરે 400 થી 500 વર્ષ જૂનું છે। અહીંયા જો તમારે દર્શન કરવા હોય તો તમારે અહીંયા રવિવારે આવવાનું રહેશે। તો તમને બોટની સુવિધાથી તમને આ મંદિરના તમે લાભ લઈ શકો છો। આગળ પણ એક મંદિર આવેલું છે, ત્યાં આગળ આપણે જઈશું અને માતાજીના દર્શન કરીશું। તો ચાલો આપણે ત્યાં આગળ જઈએ અને માતાજીના દર્શન કરીએ। લગભગ 4 દિવસ ખરા એમ એવું। હું તમારું નામ? જીતેન્દ્રભાઈ। અણઘડના છો? બરાબર।
મિત્રો આપણે સરસ મજાના માતાજીના આપણે દર્શન કરી લીધા. તમે અહીંયા પણ તમારી મનોકામના પૂર્ણ કરી શકો છો. જો અહીંયા ચોમાસા દરમિયાન પાણી હોય તો ઉપર પણ એક મંદિર આવેલું છે, ત્યાં પણ તમે તમારી મનોકામના પૂર્ણ કરી શકો છો.